સુરતથી જ્યાં સુરત શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદની પરિસ્થિતિ. સુરત રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. રેલવે સ્ટેશનમાં ટ્રેક પર ઘૂંટણ સુધી પાણી ભરાયા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો છે. મુંબઈમાં પણ રેલવે ટ્રેક પર પાણી ભરાતા 10 ટ્રેન રદ થઈ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે, બીજી તરફ માયાનગરી મુંબઈમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે રેલવે ટ્રેકના આ દ્રશ્યો તમે જુઓ કે હાલમાં સુરત રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને સાવચેતીના ભાગરૂપે જે ટ્રેન છે ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનમાં ટ્રેક પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની વચ્ચે અત્યારે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બપોર બાદ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થતા સુરતમાં જે રેલવે સ્ટેશન આવ્યું છે આ રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. રેલવેના પ્લેટફોર્મ નંબર 1 થી લઈને 2 નંબરના જે ટ્રેક આવ્યા છે તે તમામ ટ્રેક અત્યારે પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા છે. રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. સતત મુશળધાર વરસાદ જે છે તે અહીં વરસ્યો છે. સુરતના આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ અત્યારે ધોધમારથી લઈ મુશળધાર વરસાદ વરસતા રેલવે ટ્રેક પર પણ પાણી ભરાય છે. આ જ રીતે મુંબઈમાં પણ ધોધમાર વરસાદ વરસતા ત્યાં પણ સમગ્ર પ્લેટફોર્મ પર અને રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને લઈને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી તરફ આપણે જે જગ્યાએ અત્યારે ઉભા છે એ પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની વચ્ચે છે ને ત્યાં અત્યારે પણ જોઈ શકાય છે ગોઠણથી ઉપરના પાણી જે છે તે રેલવે ટ્રેક પર ભરાયા છે અને વરસાદના આ પ્રકારના ધમાકેદાર એન્ટ્રી અને મુશળધાર વરસાદના કારણે અત્યારે રેલ વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. ફરી એક વખત આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે સુરતના આ રેલવે સ્ટેશન છે ને રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ પરના દ્રશ્ય છે, રેલવે ટ્રેક પરના દ્રશ્ય છે. રેલવે ટ્રેક જે છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. ઘૂંટણ સુધીના પાણી અત્યારે આ રેલવે ટ્રેક પર પણ ભરાયા છે, જેને લઈને હાલ રેલવે વ્યવહાર જે છે તે ખોરંભે ચડ્યો છે. અનેક ટ્રેન રદ થઈ છે તો 20 થી વધુ ટ્રેન જે છે તેને ડાયવર્ટ કરાઈ છે. વડોદરા, સુરત, વાપી, વલસાડ સુધી ટૂંકાણ કરી દેવામાં આવી છે. અત્યારે સુરતમાં ધોધમાર થી લઈને મુશળધાર વરસાદ જે છે તે સુરતના જુદા જુદા વિસ્તારમાં વરસવાનું શરૂ થયું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો ખાસ કરીને અત્યારે સુરતના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે રેલવે સ્ટેશન એટલે કે પ્લેટફોર્મ પર પણ 1 નંબર અને 2 નંબરના ટ્રેક પર પાણી ફરી વળ્યા જોવા મળી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 6 દિવસથી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ છે. ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરત રેલવે સ્ટેશન પરથી કે જ્યાં રેલવે ટ્રેક પર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને સાથે જ મુંબઈમાં પણ વરસાદી વાતાવરણ છે. મુંબઈમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, તેના કારણે 10 ટ્રેન કે જે રદ કરવાની ફરજ પડી છે. ગાજવીજ સાથે વરસાદ, ત્યારે સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે ટ્રેનો રદ કરવી પડી રહી છે અને ટ્રેનો રદ થતાની સાથે જ જે મુસાફરો છે તેમને અટવાવાનો વારો આવ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને મુંબઈ સુધી એ જ પરિસ્થિતિ છે. વલસાડ હોય, વાપી હોય, તમામ ક્ષેત્રમાં હાલમાં વરસાદી વાતાવરણ છે. હજુ પણ જે 5 સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સુરતમાં એક તરફ વરસાદી માહોલ અને તેની સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ. કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ. સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં રેલવે સ્ટેશનનું સમગ્ર પરિસર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. દ્રશ્યમાં તમે જુઓ કે સ્ટેશન પર કેટલું પાણી ભરાયેલું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહારને અસર થઈ છે. રેલ વ્યવહાર ખોરવાયો છે અને તેની અસર મુસાફરોને થઈ રહી છે. સુરત શહેરમાં મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ. સમગ્ર રેલવે સ્ટેશન પરિસર કે જે હાલમાં પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. એક તરફ વરસાદ કે જે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે મુસાફરો છે કે જે પરેશાન થઈ રહ્યા છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુસાફરોની પરિસ્થિતિ કફોડી બની રહી છે, કારણ કે તેમની જે યાત્રા હતી એ યાત્રા તેમણે રદ કરવી પડી રહી છે, કારણ કે અચાનકથી આ રીતે વરસાદી વાતાવરણ
અને વરસાદી વાતાવરણના પગલે પાણી ભરાઈ ગયું. પાણી ભરાતાની સાથે જ રેલવે ટ્રેક પર પણ પાણી છે, તેના કારણે રેલ વ્યવહારને અસર થતી જોવા મળી રહી છે. હજુ પણ આગામી સમયમાં વરસાદી વાતાવરણ રહે તેવી સંભાવના છે, કારણ કે એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયા છે. ધ્રુવ, વરસાદી વાતાવરણ છે સુરતમાં રેલવે સ્ટેશન પરિસર કે જે હાલ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. કેટલી ટ્રેન રદ કરવામાં આવી, મુસાફરોની હાલત શું છે, સાથે જ બીજા કયા વિસ્તાર પ્રભાવિત છે? બિલકુલ, સુરતમાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે સુરતમાં અત્યારે બપોર બાદ જોરદાર ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી છે અને મુશળધાર વરસાદ અત્યારે સુરતમાં વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આ વરસાદ વરસ્યો. ખાસ કરીને સુરતના રેલવે સ્ટેશન ખાતે જ્યારે વરસાદ વરસ્યો તો આખું રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. સુરત રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 1 અને 2 ના ટ્રેક તો આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હતા, પરંતુ રેલવે સ્ટેશનની બહાર પણ આખો જે પરિસર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને મુસાફરો અત્યારે જોઈ શકાય છે કે તે આ રીતે પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. કેટલાકની આખી ટ્રેન રદ થઈ ગઈ છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. आप बताइए, आप कहाँ जाने वाले थे, आप कहाँ जाने वाले हो वापिस? कलकत्ता से आया हूँ, घर पे जा रहा हूँ. अच्छा, कैसे बारिश के वजह से कैसे दिक्कत सब जगह अच्छा लग रहा है, नहाने का मन कर रहा है. અત્યારે જોઈ શકાય છે કે લોકો આ વરસાદમાં જે છે તે પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. અનેક લોકો જે છે તેની ટ્રેન રદ થઈ છે. એટલું જ નહીં, પરંતુ સુરત રેલવે સ્ટેશન ખાતેના આ દ્રશ્ય આપને બતાવી રહ્યો છું. આખું જે વેઇટિંગ એરિયા પરિસર જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અત્યારે જોઈ શકાય છે લોકો આ પાણીમાં જે બાંકડા મૂકવામાં આવતા હોય છે, બેઠક વ્યવસ્થા જે કરાઈ હોય છે તે બેઠક વ્યવસ્થા આખી પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને લોકો અત્યારે પાણીમાં જે બેઠક વ્યવસ્થાની ઉપર ચડીને બેસવા મજબૂર થયા છે. આ રીતે અત્યારે સુરત રેલવે સ્ટેશન પણ આખું પાણીમાં ગરકાવ થયું જોવા મળી રહ્યું છે. મુસાફરો જે છે તે પોતાનો સામાન આ પાણીમાંથી લઈ જવા મજબૂર થઈ રહ્યા છે. કેટલાકની ટ્રેનો રદ થઈ છે, તે પણ અહીં પરત થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો સુરત સહિત મુંબઈ સુધી મુશળધાર વરસાદ વરસવાને કારણે 20 થી વધુ ટ્રેન જે છે તેને એટલે કે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ક્યાંક વડોદરા, સુરત, વલસાડ, વાપી સુધી ટુકાણ કરી દેવામાં આવ્યું છે, તો 10 થી વધુ ટ્રેન જે છે તે સુપરફાસ્ટ સુધીની ટ્રેન જે છે તે રદ કરી દેવામાં આવી છે. અત્યારે સુરતમાં કેટલાક યાત્રીઓ છે તેઓની સાથે વાત કરીશું. આપ बताइए कहाँ से आ रहे हो और कितना पानी देखने को मिला सब जगह? हम तो भुज से आ रहे हैं सर, वहाँ पानी नहीं है इतना, यहाँ से बाकी ट्रेनें सब कैंसिल है. आप बताइए, आप कहाँ से आ रहे हो और कितना कितना पानी सब जगह देखने को मिला? बहुत पानी है, पूरा पानी है इधर में. हम लोग मोड़ा से आया, अभी हम लोग का ट्रेन भी कैंसिल हो गया, जाने वाला था पनवेल. पूरा ट्रेन अभी कैसे चल रहा है? अभी वापिस जा रहे हो आप? हाँ, तो क्या करेगा, इधर में जाना ही पड़ेगा ना. બિલકુલ, અત્યારે યાત્રીઓ જે છે તે ટ્રેન રદ થવાને કારણે તેઓ પરત થઈ રહ્યા છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પણ આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. રેલવેના ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ રેલવે સ્ટેશનનો પરિસર અને તેની બહારના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. લોકો જોઈ શકાય છે પોતાનો માલ સામાન જે સાથે લઈને આવતા હોય છે તે પાણીમાંથી કઈ રીતે લઈને પસાર થવા માટે મજબૂર થયા છે. અત્યારે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત ની વાત કરવામાં આવે તો ખાસ કરીને વરાછા વિસ્તાર, સ્ટેશન વિસ્તાર, મજુરા ગેટ, અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. એટલું જ નહીં, પરંતુ સરથાણા, ઉધના, પાંડેસરા, વેસુ વીઆઈપી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. અનેક જગ્યાએ રોડ રસ્તા પર પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. ત્યારે આ વખતે જે વરસાદ જે છે તે મોડો શરૂ થયો, પરંતુ જ્યારથી પણ તે વરસાદ વરસવાનું શરૂ થયું છે ત્યારથી આખા વિસ્તારને, આખા દક્ષિણ ગુજરાતને બાનમાં લીધું છે. અત્યારે આજે તો સવારથી જ્યારે મુંબઈમાં ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને હવામાન વિભાગે સુરત જિલ્લાને અને સમગ્ર દક્ષિણ ગુજરાતને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સવારથી જ વરસાદ નહોતો વરસી રહ્યો, પરંતુ બપોર બાદ જે રીતે વરસાદે પોતાની બેટિંગ શરૂ કરી છે અને મુશળધાર વરસાદ વરસ્યો છે તો આખા શહેરને બાનમાં લીધું છે અને સુરત રેલવે સ્ટેશન પણ આખું પાણીમાં ગરકાવ થઈ
જતા હજારો યાત્રીઓ પરેશાન થયા છે. જી બિલકુલથી ધ્રુવ, એક તરફ જ્યારે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે તો શું રેલવે વિભાગ દ્વારા કોઈ એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે કેટલા સમયની અંદર રેલ વ્યવહાર ફરીથી પૂર્વવત થઈ શકે, અને પૂર્વવત થાય તો જે ટ્રેન રદ થઈ છે તેને ફરીથી વૈકલ્પિક રીતે શરૂ કરવામાં આવે એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે ખરા? સુરત રેલવે વિભાગ દ્વારા અને વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. અત્યારે 10 થી વધુ ટ્રેન જે રદ કરાઈ છે, કારણ કે ખાસ કરીને મુંબઈ એટલે કે મહારાષ્ટ્રના પલગાવથી લઈને તમામ જે પાલઘર સુધીના વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો અને આખા ટ્રેક જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા આ તમામ જે મુંબઈ અને અમદાવાદ સુધીનો આખો જે ટ્રેન વ્યવહાર છે તે રદ કરાયો હતો. હવે તેને પૂર્વવત ચાલુ કરવા માટે ત્યાં સુધીની વાત કરી છે કે જ્યારે આ વરસાદ થંભી ના જશે અને ટ્રેક પરથી પાણી ઉતરી ના જાય ત્યાં સુધી આ જે આખી ટ્રેનો જે છે તે ફરી શરૂ થઈ શકે તેમ નથી. વલસાડથી ભુસાવળ સહિતની જે આખી ટ્રેનો આવતી હતી તે જ માત્ર ટ્રેનો આવી રહી છે, તે પણ ખૂબ જ મોડી ચાલી રહી છે. 6-7 કલાક જેટલું લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. અને અત્યારે જ્યારે સુરતમાં પણ હવે આ રીતે વરસાદ શરૂ થયો છે ત્યારે હવે આ જે રદ કરાયેલી ટ્રેનો અને જે મોડી ચાલી રહેલી ટ્રેનો જે છે તે ફરી ક્યારે સમયસર પહોંચે તે એક મોટો અત્યારે મુશ્કેલી ભરો સમય પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને તમામ મુસાફરો અત્યારે વેઇટિંગ એરિયામાં પણ રાહ જોતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે રેલવે સ્ટેશનો છે તે તમામ રેલવે સ્ટેશનોના ટ્રેકમાં પણ પાણી ભરાઈ જતા અત્યારે મુસાફરો અને રેલ વ્યવહાર જે આખો દક્ષિણ વેસ્ટર્ન રેલવે વિભાગ છે તે પણ અત્યારે ભારે મુસીબતમાં મુકાયો છે. જી બિલકુલથી ધ્રુવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. કલેક્ટરે નાગરિકોની મદદ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સુરતના તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ પણ એક્ટિવ કરાયા છે. આઈએમડીની દર 3 કલાકની આગાહી પર સુરતના કલેક્ટરની નજર છે. ફાયર બ્રિગેડ સહિતની રેસ્ક્યુ ટીમને પણ ખડેપગે રહેવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે. સાથે જ સોશિયલ મીડિયાની અફવાથી દૂર રહેવા માટે પણ કલેક્ટરે લોકોને અપીલ કરી છે. સમગ્ર જિલ્લામાં 4.5 mm જેટલો એવરેજ રેનફોલ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જોઈએ તો કામરેજ અને ચોરાસી, પલસાણા અને મહુવા તાલુકા અને ઓલપાડ તાલુકામાં રેનફોલ નોંધાયો છે. છેલ્લા 2 દિવસથી મેં જેમ કીધું એમ વરસાદની ગતિ થોડીક ધીમી પડી છે, પરંતુ હજુ પણ અમારું જે તંત્ર છે એ રેડ એલર્ટ ઉપર છે અને દર 3 કલાકે અમને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે. સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે. સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે નીચેની ટીમ્સ છે, જેમાં ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે. અત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર કોઈ જે છે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે મળેલી નથી કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી.